સુરત જિલ્લાના માંડવી તાલુકાના મુંઝલાવથી બોધાન જતા માર્ગ પર વાવ્યા ખાડીના પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો। છેલ્લા 2 દિવસથી સુરત જિલ્લા સહિત માંડવી તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે। આ ઉપરાંત ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે માંડવી તાલુકામાંથી પસાર થતી નદીઓ અને ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે। માંડવી તાલુકાના મુંઝલાવ ગામ નજીકથી પસાર થતી વાવ્યા ખાડીમાં પાણીની સપાટી વધતા લો લેવલ પુલ પાણીમાં ગરક થઈ જતા વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો। આ અતિ મહત્વનો રસ્તો હોવાથી મુંઝલાવ અને બોધાન થઈ બારડોલી જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી। માંડવી તાલુકામાં ગત સાંજે 6 વાગ્યાથી ગુરુવારે બપોરે 2 વાગ્યા સુધીમાં અડધો ઇંચ વરસાદ થયો હતો, જ્યારે ઉપરવાસમાં ઉમરપાડામાં ભારે વરસાદ થતા ખાડીઓમાં ઘોડાપુર જેવી અસર જોવા મળી રહી હતી। ઈશ્વર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત।